નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તારીખ 11 જાન્યુઆરીના રોજ ભાવનગર ખાતે વંદે માતરમ દેશ કી ધડકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વંદે માતરમ ગીત અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને અનુલક્ષીને યોજવામાં આવનાર આ કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પત્રકાર પરિષદમાં સ્વામિનારાયણ ગુરુકુળના કેપી સ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। પરિવારના સભ્ય તરીકે જીતુભાઈ હોય પોલિટિશિયન તરીકે નહીં પણ આપણા જીતુભાઈ તરીકે કાયમ ઉપસ્થિત રહે પણ એમને નરેન્દ્રભાઈનો કાર્યક્રમ છે એટલા માટે એ ઉપસ્થિત નથી રહેવાના અને લોકો સુધી લઈ જવા માટે અમે આ નમ્ર પ્રયાસ કર્યો છે। તો ખાસ કરીને કોઈ પણ વાત છે એ બાળકોથી વાલીઓ અને વાલીઓથી સમાજ સુધી પહોંચતી હોય છે। તો અમે આ માધ્યમને લઈને ચાલીએ છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારત માટે ગૌરવ છે એ આપણા ગુજરાતના છે અને એમને જે તે વખતથી લઈ આપણે ભારત રત્ન આપવા સુધીની જે વાત છે ને એમાં આ કાર્યક્રમ પહેલા શહેરની પાણીની ટાંકીથી જવાહર મેદાન સુધી મહાયાત્રા યોજાશે। જવાહર મેદાન ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શંખનાદ, આરતી, વંદે માતરમ ગીતનો ઇતિહાસ અને ગીત વિશેની વાતો રજૂ થશે। આ ઉપરાંત ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે।